ભારતમાં દરેક બાળકને સારું ગુણવત્તાવાળું શિક્ષણ મળે એના માટે સરકાર કઈ કઈ યોજનાઓ ચલાવે છે આ એક મોટો સવાલ છે તો ચાલો આજના વિશ્લેષણમાં આપણે આ જટિલ પણ ખૂબ જ મહત્વપૂર્ણ માળખાને એકદમ સરળ ભાષામાં સમજીએ તો આપણે ક્યાંથી શરૂ કરીશું જો પહેલાં આપણે આખા દેશને આવરી લેતી મોટી યોજનાઓથી શરૂઆત કરીશું અને પછી ધીમે ધીમે ગુજરાતની જે કેટલીક ખાસ પહેલ છે એના પર ધ્યાન આપીશું આનાથી આપણને એકદમ સ્પષ્ટ ખ્યાલ આવશે કે પોલિસી કેવી રીતે બને છે અને જમીન પર તેનો અમલ કેવી રીતે થાય છે આ સવાલ ખરેખર ઘણો મોટો છે અને જુઓ આનો જવાબ કોઈ એક યોજનામાં નથી એનો જવાબ છે ઘણી બધી યોજનાઓના એકબીજા સાથે જોડાયેલા એક મજબૂત માળખામાં દરેક યોજના શિક્ષણ વ્યવસ્થાના કોઈ એક ચોક્કસ ભાગને વધુ સારો બનાવવા માટે બનાવવામાં આવી છે તો ચાલો શરૂઆત કરીએ સૌથી મોટી અને સૌથી મહત્વપૂર્ણ યોજનાથી જેનું નામ છે સમગ્ર શિક્ષા આ એક એવી યોજના છે જે ભારતના શાળાકીય શિક્ષણના આખા માળખાને એક છત નીચે લઈ આવે છે આ યોજનાની સૌથી ખાસ વાત શું છે ખબર છે એણે પહેલાં જે અલગ અલગ યોજનાઓ ચાલતી હતી એ બધાને ભેગી કરીને એક જ મોટો મજબૂત કાર્યક્રમ બનાવ્યો આને કારણે થયું એ કે પ્રી સ્કૂલથી લઈને 12મા ધોરણ સુધી આખા શિક્ષણમાં એક સૂત્રતા આવી ગઈ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે સમગ્ર શિક્ષાએ 3 મુખ્ય પાયાને એક કર્યા એક હતું સર્વ શિક્ષા અભિયાન જે પ્રાઇમરી એજ્યુકેશન માટે હતું બીજું હતું રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન જે સેકન્ડરી એજ્યુકેશન પર ફોકસ કરતું હતું અને ત્રીજું શિક્ષકોની ટ્રેનિંગ આ બધાને ભેગા કરવાથી વહીવટ એકદમ સરળ અને વધુ અસરકારક બન્યું હવે આ યોજના ચાલે કેવી રીતે પૈસા ક્યાંથી આવે એ સમજવું પણ જરૂરી છે તો જુઓ આ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે 60 અને 40ની ભાગીદારી છે મતલબ કે 60% ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે છે અને 40% રાજ્ય સરકાર આ બતાવે છે કે શિક્ષણ એ કેન્દ્ર અને રાજ્ય બંનેની સહિયારી જવાબદારી છે સમગ્ર શિક્ષા તો એક મોટું માળખું છે જ પણ અમુક ખાસ સમસ્યાઓ માટે ખાસ યોજનાઓ પણ જોઈએ તો હવે આગળ વધીએ અને જોઈએ કેટલીક એવી કેન્દ્રીય યોજનાઓ જે પોષણ સ્કૂલની ક્વોલિટી અને દરેક બાળક સુધી શિક્ષણ પહોંચે એના પર ફોકસ કરે છે જો અહીં 3 ખૂબ જ મહત્વપૂર્ણ યોજનાઓ છે પહેલી છે પીએમ પોષણ જે મધ્યાહન ભોજન દ્વારા બાળકોનું આરોગ્ય અને શાળામાં એમની હાજરી બંને સુનિશ્ચિત કરે છે બીજી છે પીએમ શ્રી જે દેશભરની હજારો શાળાઓને આધુનિક મોડેલ સ્કૂલ તરીકે વિકસાવશે અને ત્રીજી છે નિપુણ ભારત જેનો સીધો હેતુ એ છે કે દરેક બાળક 3જા ધોરણ સુધીમાં વાંચન લેખન અને ગણતરીમાં પાક્કું થઈ જાય હવે શિક્ષણ બધા સુધી પહોંચે એ માટે પણ સરકારે ઘણા પગલાં લીધા છે જેમ કે શિક્ષણનો અધિકાર એટલે કે આરટીઈ કાયદા હેઠળ પ્રાઇવેટ સ્કૂલોમાં પણ ગરીબ બાળકો માટે સીટો અનામત રાખવામાં આવી છે ખાસ કરીને દીકરીઓ માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય જેવી રહેવા જમવાની સુવિધાવાળી શાળાઓ બનાવી છે અને જે હોશિયાર પણ ગરીબ વિદ્યાર્થીઓ છે એમને સ્કોલરશિપ આપીને શાળામાં ટકાવી રાખવામાં આવે છે તો કેન્દ્રની વાત તો થઈ હવે જરા ગુજરાત તરફ નજર કરીએ ચાલો જોઈએ કે રાજ્ય કક્ષાએ શિક્ષણને આગળ વધારવા માટે કઈ નવી અને પ્રભાવશાળી યોજનાઓ ચાલી રહી છે ગુજરાતના મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટનું બજેટ જુઓ 10,000 કરોડ રૂપિયા આ કોઈ નાની રકમ નથી આ એક બહુ મોટું રોકાણ છે જેનો હેતુ 50,000 નવા ક્લાસરૂમ અને 1.5 લાખ જેટલા સ્માર્ટ ક્લાસરૂમ બનાવીને આખી સ્કૂલ સિસ્ટમને અપગ્રેડ કરવાનો છે હમણાં જ ગુજરાત સરકારે 2 નવી અને રસપ્રદ યોજનાઓ શરૂ કરી છે એક તરફ છે નમો લક્ષ્મી યોજના જેનો મુખ્ય હેતુ દીકરીઓ શાળા છોડી ન દે તે જોવાનો છે તો બીજી તરફ છે નમો સરસ્વતી યોજના જે સાયન્સ સ્ટ્રીમમાં ભણતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે આ રાજ્યની એકદમ સ્પષ્ટ સ્ટ્રેટેજી બતાવે છે આ સિવાય પણ રાજ્ય સ્તરે બીજી મદદ મળે છે જેમ કે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ જે હોશિયાર વિદ્યાર્થીઓને પ્રાઇવેટ સ્કૂલમાં ભણવામાં મદદ કરે છે સરસ્વતી સાધના યોજના હેઠળ દીકરીઓને સ્કૂલે જવા માટે સાયકલ મળે છે અને વિદ્યાલક્ષ્મી બોન્ડ જેવી યોજનાઓ તો દીકરીઓના શિક્ષણને નાનપણથી જ પ્રોત્સાહન આપે છે ખાલી યોજનાઓ જ નહીં ગુજરાત ટેકનોલોજી અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ
એટલે કે PPP જેવા નવા જમાનાના મોડેલ અપનાવીને પણ શિક્ષણમાં ક્રાંતિ લાવી રહ્યું છે. આ જે વિચાર છે એ વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પાયો છે. વિચારો, ગાંધીનગરમાં એક એવી જગ્યા છે જ્યાંથી આખા રાજ્યની શિક્ષણ વ્યવસ્થા પર રિયલ ટાઈમમાં એટલે કે જીવંત નજર રાખી શકાય છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર એક પ્રકારનું એજ્યુકેશન માટેનું કમાન્ડ સેન્ટર છે. આંકડા જુઓ, 54,000 શાળાઓ, 4 લાખ શિક્ષકો અને 1 કરોડ વિદ્યાર્થીઓ. આ બધાનો ડેટા અહીં ભેગો થાય છે. અને આ ડેટાનો ઉપયોગ શાળાઓની કામગીરી સુધારવા અને ફટાફટ નિર્ણયો લેવા માટે થાય છે. આના પરથી એ સ્પષ્ટ દેખાય છે કે શિક્ષણમાં 2 નવા ટ્રેન્ડ્સ ચાલી રહ્યા છે. એક, જ્ઞાનશક્તિ અને જ્ઞાનસેતુ જેવી શાળાઓ માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, અને બીજું, જી શાળા જેવી લર્નિંગ એપ્સ અને ગુણોત્સવ જેવી ક્વોલિટી ચેક કરવાની સિસ્ટમનો ભરપૂર ઉપયોગ. તો આટલી બધી માહિતી પછી સૌથી અગત્યના મુદ્દા કયા છે? એવા મુદ્દા જે કોઈ વહીવટકર્તા માટે કે પછી પરીક્ષાની તૈયારી માટે યાદ રાખવા જ જોઈએ. ચાલો આ બધી માહિતીનો એક ટૂંકો સારાંશ જોઈએ. આ ટેબલ એકદમ સરળ રીતે મુખ્ય યોજનાઓ અને એના ઉદ્દેશ્યો બતાવે છે. જેમ કે સમગ્ર શિક્ષાનો હેતુ છે એકીકૃત શિક્ષણ, તો નિપુણ ભારતનો હેતુ છે બાળકોમાં પાયાનું જ્ઞાન પાક્કું કરવાનો. પોલિસીના મુખ્ય મુદ્દાઓને ઝડપથી સમજવા માટે આ ખૂબ જ ઉપયોગી છે. યોજનાઓ ભલે ગમે તેટલી હોય અને તેમના નામ અલગ અલગ હોય, પણ આખરે ધ્યેય તો એક જ છે: શિક્ષણને સાર્વત્રિક બનાવવું, એની ક્વોલિટીમાં સુધારો કરવો અને એ સુનિશ્ચિત કરવું કે દરેક બાળક સુધી શિક્ષણ પહોંચે. આ બધી યોજનાઓ એક મજબૂત માળખું તો આપે જ છે, પણ હવે વિચારવાનો સવાલ એ છે કે આટલા શક્તિશાળી સાધનો હોવા છતાં 100% ગુણવત્તાયુક્ત શિક્ષણના લક્ષ્ય સુધી પહોંચવામાં જમીન પર અમલીકરણમાં સૌથી મોટો પડકાર કયો છે? આ વિચાર સાથે આપણે આ વિશ્લેષણ અહીં સમાપ્ત કરીએ છીએ.